હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આજે આપણે બનાવશું ભરેલા ટમેટાના ભજીયા, એટલે કે સ્ટફ ટમેટો પકોડા. કઈ રીતે બને છે ચાલો આપણે જોઈ લઈએ. તો એના માટે થઈને મેં 4 ટમેટા લીધા છે, પેટી ટમેટા લીધા છે. એ પણ મીડિયમ સાઇઝના લીધા છે, બહુ મોટા નહીં ને બહુ નાના નહીં, એવા પસંદ કરવાના ટમેટા. જો આ મેં 4 ટમેટા લીધા છે. આ ચારેય ટમેટાને આપણે વ્યવસ્થિત રીતે પહેલાં આગળના ભાગને કાપી લઈશું અને પછી એને અંદરનું જે આ દળનો ભાગ હોય છે એ કાઢી લઈશું. એ પણ બરાબર રીતે કાઢી લઈશું. અંદર સરખો ભાગ નીકળે તો જ અંદર આપણું સ્ટફિંગ સરસ રીતે ભરી શકાય. એટલે અંદરનો જે ભાગ હોય ને વ્યવસ્થિત રીતે ચમચીની મદદથી કાઢી લેવાનો. પહેલાં મેં ચપ્પાથી ટ્રાય કરી પણ ચપ્પાથી સરસ નીકળતું નહોતું, એટલે મેં ચમચીથી કર્યું, એટલે ચમચીથી સરસ રીતે નીકળી ગયું. તો આવી રીતના આપણે બધા જ ટમેટાને સરસ રીતે ખાલી કરી નાખશું, એટલે કે અંદરના ભાગને કાઢી લઈશું. આની અંદર દેશી ટમેટું લેવાનું નહીં, કારણ કે દેશી ટમેટાની અંદર પાણીનો ભાગ વધારે હોય અને આમ પણ એનો શેપ ઓલો હોય એટલે એ વ્યવસ્થિત રીતે ભરી ન શકાય ટમેટાને, અને કટિંગ કરીએ તો એટલું સારું ન લાગે જેટલું આપણે પેટી ટમેટાને સારી રીતના સારું લાગે. પેટી ટમેટાને જે આવી રીતના કરીને પકોડા બનાવીએ એ સારા લાગે, એના માટે થઈને. તો આવી રીતના આપણે બધા જ ટમેટાને આવી રીતના અંદરના ભાગને કાઢી લીધો. અને જે આપણે અંદરનો ભાગ જે પડ્યો છે એને વેસ્ટ નહીં જવા દઈએ, એને આપણે કોઈ પણ સબ્જીમાં નાખી દઈશું. હવે આપણે બહારનું બેટર બનાવવા માટે થઈને ટમેટાને ઉપર કોટિંગ કરવા માટેનું બેટર હોય છે એ બનાવવા માટે થઈને મેં નાની એવી વાટકી બેસન લીધો છે. એની અંદર અજમા, મીઠું, મરચું આ બધી વસ્તુ નાખી છે ને એને વ્યવસ્થિત રીતે આપણે પાણી નાખીને ડોઈ લઈશું, મિક્સ કરી લઈશું. બસ આવી રીતના આપણે એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું. હું અડદર નાખતા ભૂલી ગઈ હતી, એટલે હવે હું થોડીક અડદર નાખી દઉં છું અને એને મિક્સ કરી લઉં છું. બસ આવી રીતના સરસ રીતે ફેટી લેવાનું જ્યાં સુધી એનો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી. અને આવું બેટર રાખવાનું છે. ચમચી બહાર કાઢીએ એની અંદર ડબોળીને તો આખી કોટ થઈ જવી જોઈએ એનાથી, એવું થોડુંક થીક રાખવાનું બેટર, કારણ કે આપણી જે ટમેટાની ઉપરનો ભાગ હોય ને એ થોડોક લીચ્છો હોય એટલા માટે થઈને. એટલે જાડું બેટર હોય તો એ ટમેટાની ઉપર સરખું કોટ થાય એના માટે થઈને. હવે એની અંદરનું સ્ટફિંગ બનાવવાનું છે, તો એના માટે થઈને મેં એક આખું બટેકું અને એક અડધું બટેકું લીધું છે, કારણ કે 4 જ આપણે ટમેટા ભરવાના છે એના માટે થઈને એ પ્રમાણે લીધું છે. તો એમાં મેં થોડાક બટેકાને મેશ કરી લીધા છે, પછી વરિયાળી નાખી છે આખી, પછી મરચાં ઝીણા સુધારીને ધાણા ભાજી સુધારીને નાખી છે, પછી થોડોક મરી પાવડર લીધો છે, હવે થોડોક છે એ ધાણા જીરું પાવડર નાખ્યો છે, સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે, કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે, આ મેં નાખ્યો છે ગરમ મસાલો નાખ્યો છે, આમચૂર પાવડર નાખ્યો છે, ચાટ મસાલો નાખ્યો છે, અને જે આ રતલામી સેવ આવે છે ને તીખી તીખી એ એની અંદર એડ કરવાની છે, કારણ કે એનાથી બહુ ટેસ્ટ સરસ આવે છે આ સ્ટફ ભજીયાનો. કારણ કે ટમેટાનો જે સ્વાદ છે ને એ બ્લેન્ડ હોય છે, અને આવું કંઈક ચટપટું નાખીએ ને તો એનાથી સ્વાદ બહુ સારો આવે આ પકોડાનો, એના માટે થઈને. હવે સ્વાદ પ્રમાણે આપણે એની અંદર ખાંડ ઉમેરશું. મેં 2 ચમચી નાની નાની નાખી છે ખાંડની. કદાચ તમને ન ફાવતી હોય, ન ગમતી હોય તો સ્કીપ કરી નાખવાની ખાંડને. અને આવી રીતના આપણે બધી જ વસ્તુને મેશ કરી લઈશું, મિક્સ કરી લઈશું, પણ બહુ નહીં મિક્સ કરવાની, કારણ કે આપણી જે સેવ છે ને એ નકર હાવ ઓલી થઈ જશે એના માટે થઈને. અને થોડુંક એની અંદર મેં લીંબુનો રસ નાખ્યો છે. આમચૂર પાવડર તો નાખ્યો જ છે, પણ થોડુંક ખટાશ વધારે હોય તો સારું લાગે એના માટે થઈને મેં લીંબુનો રસ નાખ્યો છે. હવે આપણે જે આ ટમેટાને મસાલો બનાવ્યો છે સ્ટફ કરવાનો એ એની અંદર ભરી દઈશું. ટમેટાની અંદર આવી રીતના ચમચી કરતાં હાથેથી સરસ રીતે અંદર જશે, ભરી શકાશે. એટલે આવી રીતના આપણે હાથેથી છે અને અંદર ભરી દઈશું, અને થોડુંક દબાવીને પ્રેસ કરીને ભરવાનો, જેથી અંદરનો ભાગ છે એ ખાલી ન રહે. આવી રીતના આપણે દબાવીને બધા જ ટમેટાને સરસ રીતે ભરી દઈશું. અને આવી રીતના કોઈ સેવ કે આવી રીતના રતલામી સેવ કે આવી રીતના આની અંદર ભરીને નાખીએ છીએ ને એ બહુ સરસ ટેસ્ટમાં લાગે છે, એના હિસાબે થઈને મેં નાખી છે.
તેથી અને આની અંદર જે પણ આપણે આ મસાલો કરીએ થોડુંક ચડિયાતો ને તીખો કરવાનો. અમે થોડુંક તીખું ઓછું ખાઈએ છીએ એટલે મેં થોડુંક ઓછું નાખ્યું છે. બાકી થોડીક તીખાશ હશે ને તો સારું લાગશે. આની અંદર બધા મસાલા ચડિયાતા નાખવાના, કારણ કે આનો ટેસ્ટ છે ને થોડોક ઓલો હોય બ્લેન્ડ, એટલા માટે થઈને. આવી રીતના આપણે બધા જ ટમેટાને છે વ્યવસ્થિત રીતે દબાવીને ભરી દઈશું. અને જે આપણો મસાલો વધ્યો છે એનાથી આપણે બટેકાવડા બનાવી નાખશું. હવે આ ચારેય ટમેટાને આપણે સરસ રીતે તળી લઈશું. એ પહેલાં આપણે જે બેટર બનાવ્યું હતું એની અંદર પીચ જેટલો એટલે કે ચપટી જેટલો આપણે મીઠો સોડા નાખશું. થોડોક જ નાખવાનો, ચપટી જેટલો જ. નકર જ્યારે આપણે બેટરમાં ડબોળીને પકોડા તળશું, ટમેટાને તળશું, ત્યારે એ નકર ફાટી જશે. ઉપરનું જે પડ હોય ને એના માટે થઈને ઓછો નાખવાનો. અને આવી રીતના સરસ રીતે એને મિક્સ કરી લઈશું. હવે આપણે પકોડા તળી લઈએ. જે ટમેટા છે એને તરત ડૂબોળીને તરત જ આવી રીતના નાખી દેવાના. બહુ રાખવાના નહીં હાથમાં નિતારવા માટે થઈને, નકર પડ છે ને આછું થઈ જશે, પાતળું થઈ જશે તો મજા નહીં આવે. આવી રીતના આપણે પકોડા તળી લઈશું. એને બહુ હલાવવાના નહીં, એને એની રીતે તળાવવા દેવાના. 1-2 વાર જ ફેરવવાના. અને ચડતા વાર નથી લાગતી. આવી રીતના ફેરવી નાખીશું આપણે પકોડાને. જો આપણા પકોડા હવે તૈયાર થઈ ગયા છે. એને કાઢી લઈશું. 2 બાજુ સરસ તળાઈ ગયા છે હવે એટલા માટે થઈને. અને આ ચોમાસાની સિઝનમાં આવા અલગ અલગ પકોડા કરીને ખાવાની બહુ મજા આવે છે. અને આવું કંઈક અલગ કરીએ તો બહુ મજા આવે, આપણને અલગ લાગે, કંઈક નવીન મળે. તો આપણે હવે આ પકોડા તૈયાર થઈ ગયા છે, એને કાઢી લઈશું. હવે બીજા આપણા જે 2 બાકી હતા એને પણ તળી લઈશું. એ પણ તળાઈ ગયા છે, એને પણ કાઢી લઈશું. આવી રીતના આપણા સ્ટફ પકોડા તૈયાર છે. ટમેટો એને આપણે વચ્ચેના ભાગથી કટ કરીને જ સર્વ કરશું, કારણ કે તો કેરી કરવું કે ખાવું ફાવે આપણને સરખી રીતના, એટલા માટે થઈને. જો આપણા પકોડા તૈયાર છે ને ત્રણેયના કલર કેટલા સુંદર લાગે છે. વચ્ચેનો ભાગ, ટમેટાનો ભાગ ને ઉપરનો કવરનો, ત્રણેયના ભાગ અલગ અલગ પડે છે. જો મેં સર્વિંગ પ્લેટમાં એને લઈ લીધા છે. એને મેં લીલી ચટણી અને ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કર્યા છે. તમે પણ આવી રીતના જરૂર ને જરૂર બનાવજો, બહુ સારા લાગે છે. અને મારી ચેનલમાં જો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારી રેસીપીને વધુ ને વધુ શેર કરજો. આવજો બધા.